ગાંધી પરિવારમાંથી 9મા એવા વ્યક્તિ હશે કે જે સંસદ તરીકે સંસદમાં જશે. જી બિલકુલ, પ્રિયંકા ગાંધીનું ડેબ્યુ છે આ. પણ દુઃખની વાત એ છે કે ભાઈએ ખાલી કરેલી સીટ ઉપર બેનનું ડેબ્યુ છે. એ મને એવું લાગે છે કે આ જો બે ભાઈ બહેન છે એમાં ભાઈ 2004માં ડેબ્યુ કર્યા અને 2004માં પ્રથમવાર સાંસદ બન્યા. પ્રિયંકા વાડરાને એક પણ વાર એમની પોતાની સીટ રેગ્યુલર લોકસભામાં ના મળી. ભાઈની ખાલી કરેલી સીટ ફેમિલી પાસે રહે એટલા માટે એમને સીટ મળી, પણ છતાં પણ એમણે ખૂબ સારું પ્રદર્શન કર્યું અને એમને ભાઈ કરતાં પણ વધારે વિક્ટરી મળી. ભાઈ કરતાં પણ વધારે લીડ માર્જિનથી એ જીતી રહ્યા છે. એનો અર્થ એ કે કેરિસ્મેટિક છે લીડર. તો મને એવું લાગે છે કે ઘણીવાર આપણે લેડીઝને આ પેટ્રિયાર્કી સમાજમાં ઘરમાં બે દીકરા દીકરી હોય તો બાજુમાં મૂકી દેતા હોઈએ છીએ. તો આ એક ભૂલ હતી કોંગ્રેસની. મને એવું લાગે છે જો નહેરુજીને બે સંતાન હોત, ઇન્દિરા ગાંધી અને એમના કોઈ ભાઈ હોત, તો શું આપણને દેશના પહેલા પ્રધાનમંત્રી ઇન્દિરાજી ના મળ્યા હોત? શું એમના ભાઈને આ ચાન્સ મળ્યો હોત જેવું અત્યારે આટલા જનરેશન પછી પણ થઈ રહ્યું છે? એટલે આ એક કોંગ્રેસે વિચારવાની વસ્તુ છે કે એમના ઘરમાં આટલા કેરિસ્મેટિક લીડર છે તો કેમ એમને પડદા પાછળ રાખ્યા આટલા વખત સુધી અને તક આપી, જ્યારે ચૂંટણી લડવાની તક આપી. આમ તો એ જનરલ સેક્રેટરી છે કોંગ્રેસના, જ્યારે ઇલેક્શન હોય ત્યારે કામમાં આવે છે, પણ રેગ્યુલર રાજનીતિમાં નથી. અને એ ભયની ખાલી કરેલી સીટ ઉપર એમને મળ્યું. એમને મનમાં તો લાગ્યું જ હશે કે આ મારી જરૂર પડી એટલે મને મળ્યું, પણ મને એક નેતા તરીકે આગળ આવવા માટે કોઈ ભૂમિકા, કોઈ મારી કદર કરવામાં ના આવી. છતાં પણ ખૂબ સરસ માર્જિનથી જીતી રહ્યા છે. આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે હવે સાંસદ તરીકે શું કરે છે અને કોંગ્રેસમાં કેટલા પ્રાણ પૂરે છે.